24 કલાકની ટીમ પહોંચી છે નિલેશ કુંભાણીના ઘરે। ત્યારે 3 દિવસ બાદ નિલેશ કુંભાણીના પત્ની અને બાળકો ઘરે પાછા આવ્યા છે। નિલેશ કુંભાણીના પત્ની રડી રહ્યા છે, બાળકો રૂમમાં બેસીને રડે છે। તેમના પત્નીનું આ કહેવું છે ટેકેદારો ક્યાં છે તે અંગે લોકો અમને સવાલો કરી રહ્યા છે। નિલેશ કુંભાણીના પત્નીએ કહ્યું કે અમને કોઈ જાણકારી નથી આ અંગે। નિલેશ કુંભાણી ક્યાં છે તે અંગે ચૂપ્પી સાધી લીધી છે। सूरत लोकसभाની બેઠક ઉપર જે રીતે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ રીતે વિજેતા થયા છે, ત્યારબાદ નિલેશ કુંભાણીના નિવાસસ્થાન પર ઝી 24 કલાકની ટીમ પહોંચી છે। આપ જોઈ શકો છો 3 દિવસથી જે પરિવાર ગુમ હતો તે આજે એકાએક તેમના જે નિવાસસ્થાન છે તે નિવાસસ્થાન પર જોવા મળી રહ્યા છે। તેમના જે પરિવાર છે તે પરિવારજનો પણ અહીં હાજર જોવા મળી રહ્યા છે। ઝી 24 કલાક સાથે તેમના પરિવાર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેઓએ મીડિયા સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો હતો। તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે પોતે કોઈપણ જાહેર હિત સાથે જાહેર જીવન સાથે સંકળાયેલા નથી અને ખાસ કરીને જો વાત કરીએ તો નિલેશ કુંભાણી સમગ્ર ઘટનાક્રમ અંગે સમજી રહ્યા છે અને તેઓ મીડિયાને તમામ પ્રકારના જે જવાબ છે તે જવાબ પણ આપશે। હાલ તો જે ટેકેદારો છે તે ટેકેદારો ક્યાં છે તે લોકો તેમને સવાલ કરી રહ્યા છે। નિલેશ કુંભાણી જ્યારે પણ આવશે ત્યારે તેઓ મીડિયા સમક્ષ તમામ પ્રકારના જે જવાબ છે તે જવાબ આપશે। આપ જોઈ શકો છો તેમના જે પત્ની છે તે પત્નીના આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે અને તેમના દ્વારા મીડિયાને વાત જણાવવામાં આવી છે કે સમય જ્યારે પણ આવશે ત્યારે નિલેશ કુંભાણી લોકો સમક્ષ આવશે અને તમામ પ્રકારના જે જવાબ છે તે જવાબ તેમના દ્વારા આપવામાં આવશે। જો કે હાલમાં ઝી 24 કલાકની ટીમ સાથે વાતચીત કરવાનો તેમના દ્વારા ઇનકાર કરી દેવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો તેમના દ્વારા એવું પણ નિવેદન આપવામાં આવ્યું છે કે જે બાળકો છે તે બાળકો પણ હાલ રૂમમાં બેસીને રડી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેને લઈને હાલ તો તેઓ દ્વારા એક જ વાત અહીં બોલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે નિલેશ કુંભાણી આવશે પરંતુ તેમને સમય આપવામાં આવે અને સમય આવતાની સાથે જ નિલેશ કુંભાણી તમામ જે સવાલોના જે જવાબ છે તે મીડિયાને આપશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। વાત કરી જોઈને મને અફસોસ થાય છે। મને એમ થતું હતું કે હું મારા પતિને એને માટે ટાઈમ માંગુ કે તમે એ જ કેવું છો, એ ટાઈમ માંગો ને, તમે એમ કેવું છો એ ટાઈમ માંગો ને, એ તમે રજૂઆત માંગો, મારે કઈ નથી માંગવું। કેટલું મેં સાહસ કરી અને કેટલું મારા બાળકો બધા અંદર લડે છે એ બધાનું સાહસ કરીને હું અહીંયા મીડિયા સામે બોલી અને ઉપર જતા ડોસનો પોટલો અમારી ઉપર જોડે એ લોકો તો એમના રાજકીય શકતા હોય પણ જેનું ઘરનું માણસ નથી, જેના એના પોતાના ટેકેદારો સગા એ બધાને અમારે જવાબ દેવો છે। અમારી ઉપર ફોન આવે છે ક્યાં છે અમારા ઘરના માણસો, એમ એનું બધું જાણકારી લેવા માટે પણ એ માણસ ક્યાંક તો કાર્યવાહી કરતો હોય ને, મીડિયા આવે એમ કે મારા પાસે કઈ જવાબ નથી, હું થયું મારી આને મને ખબર નથી કે હાટું આવે મીડિયાની આવે નહીં તમારી અમે નિલેશભાઈની વાત નથી કરતા, સુધી નહીં આવતા તમે કોઈ એટલી સેવા કરી અને તેની ઉપર તમે આ દોષના ઢોકલા ઢોળો છો। માણસને ટાઈમ તો આપો કે એ આખા ઘટનાક્રમને સમજે। એના જે લોકો છે એ બધા જે ગાયબ થઈ ગયા છે એમને જે ઓળું છે એ બધાને સમજવાની ટ્રાય તો કાંઈ નથી। અમે કાલે ઇન્ટરવ્યુ આપ્યું ને એ નો આપવું જોઈએ, તમે જાઓ અહીંયાથી। કઈ વાંધો નહીં, ચાલો ભૂલ ચૂક હોય તો માફ કરજો। ચાલો।